હેલો ગાઈઝ, આજના મારા મિની બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જ હશો. આજે આપણે જઈએ છીએ સોમનાથ. તો આજે આપણે જતા હતા એટલે મોર્નિંગમાં તો આપણે કંઈ વિડીયો નહોતો લીધો, બટ જો તમે મોર્નિંગનો વ્યૂ એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો. અને અમે અત્યારે સીએનજી પુરાવા માટે ઊભા રહી ગયા ને એક નાનો બ્રેક લઈ લેવું થોડોક, અને પછી આપણે પહોંચી જાવ ફાઇનલ સોમનાથ. તો ચાલો આમ જોતા રહેજો, બહુ જ મજા આવશે. ફાઇનલી કઈ અમે પહોંચી ગયા છીએ સોમનાથ અને બહાર નીકળી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આમ છે મંદિર, અને મંદિરમાં ફોન એલાઉડ નથી એટલે ત્યાં જમા કરાવી નાખવાના છે. તો હવે આપણે બીચે જઈને તમને બધાને દેખાડું વ્યૂ, બરાબર? ગાઈસ, તો પછી તમે બધા જો બધાના માથા તિલક કરી નાખ્યું હે. આ ભાઈ પૈસાની લપ કરે, આપણે ગુજરાતી પૈસાની લપ તો કરી જ નાખી ગમે ત્યાં જોવો તમે. હવે સોનું નહીં કર્યું છે અમે, હો ભાઈ. જો અમારી હારે જે ડોગ છે ને એને એક માંગવા આવી ગયું ગાઈઝ, તો છત્તીસગઢથી હતા તો એ લોકો કે આપણે કરી નાખી. જો એ પાછળ ઊભા હે, અને એને એક આવું ડોગ હતું ને અમારી ડોગી છે તો કે આપણે કરી જ નાખીએ એમ. પછી તો થોડીક અમે એની મજાક મસ્તી કરી જ લીધી. પહેલા આપણે થોડોક બજારમાં આટામાં જાય, ગળદી એ પણ એમ છે બાકી ગળદી જોવો કેટલી છે. વેકેશનનું હે ને એટલે બહુ જ ગળદી છે, જોવો તમે. અહીંયા જો એક નંબર શંખ ને બધું મળે છે. પછી તમે ચશ્મા જોઈ લીધા અને જો અમે લઈએ પણ લીધા. મેં આ લીધા છે અને મમ્મીએ લીધા છે. બજારમાં આવી ગયા છીએ ખરીદી કરવા. અહીંયાથી આવ્યા તો ખરીદી ન કરી કેવું લાગે, એટલે અમે આવી ગયા છીએ ખરીદી કરવા. જો તમે એકદમ મસ્ત મસ્ત વસ્તુ. અમે થોડોક નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે, જોવો તમે બધાય. ને મસ્ત બધી વસ્તુ વેચાય છે ભાઈ. ને મેં આ ડોડો લઈ લીધો છે અને થોડોક મેં નાસ્તો કરી લીધો. ચાલો આપણે નાસ્તો કરીને પછી આપણે જવાનું હોય બ્રિજ. અમે ટિકિટ લઈ લીધી ને હવે અમે જાય છીએ. જો છો બધા રેડી થઈ ગયા છે, ચેકિંગ ચાલુ છે. હવે અમે જઈએ છીએ. બધું છે અહીંયા. જેમ જેમ આગળ જાવ ને એમ દરિયો આવશે. પહેલાં તો એ બધી વસ્તુઓ વેચાય છે. જો સાયકલ લઈ છે, 1 કલાક માટે 15 રૂપિયા છે સાયકલના. વાવ, જો અહીંયા ઘોડા છે ને ઊંટે છે. આપણે બેસવું હો ભાઈ બધા ઉપર. જો એકદમ મસ્ત વ્યૂ છે, તમે જોવો બધા. આવ્યા હવે તો પાવર એટલો ચાલુ થઈ ગયો ને કે વાત જ પૂછો મને. જો એકદમ મસ્ત છે. તમારી જોડે એન્જોય કરે છે. જો ભાઈ ફાઇનલી આવી ગયા ને જો તમે, બહુ જ મોટા મોટા મોજા આવે છે. જોવો તમે બધા બહુ જ એન્જોય કરે છે. મોજા બહુ મસ્ત આવે છે. જો મોટા હાય હાય. મોટા મોટા પાણી અને જો દેશી રીતે જોઈ લો બધે. હો અહીંયા આમ દરિયો અને આમ જો અહીંયા અમે બેસી ગયા જમવા. જો જમી લીધું અને 11 વાગ્યા છે હજી તો જમી કરીને અમે નવરા થઈ ગયા અને ફોટા બોટા પણ પાડી લીધા, ભગવાનના દર્શન પણ કરી લીધા. તો હવે અમારે અહીંયાથી ક્યાંક બીજે જવાનો વિચાર છે, પ્લાન છે, તો અમે તમને જરૂર બતાવશું. જો હવે આવ્યા છીએ થોડુંક ખરીદી કરવા ને ખાવગલી પણ છે અહીંયા. તો જઈ ચાલો આપણે હવે ફાઇનલી ગાઈઝ. તો હવે અમારું જે સોમનાથનું મિશન હતું એ અમે પૂરું કરી લીધું છે. તો હવે બીજે ક્યાંક જઈએ પાછા, કેમ કે આપણે અત્યારે ફરવાનું છે, રજા છે તો ફરી લેવાય ને. પછી સ્કૂલ બુલ ચાલુ ન કરવું પડે. પબ્લિક જો તમે ખાલી બહુ બધું પબ્લિક છે. જાય બીજા મિશન ને. બીજું મિશન ક્યાં કંઈ ખબર નથી, પણ તમે બ્લોગ જોતા રહ્યો એટલે તમને ખબર પડી જશે. બધા આવી ગયા છે, બાકીના થોડાક બાકી છે. તો હવે અમે બીજા મિશને જઈએ. જોઈએ હવે તમે જોતા રહેજો અમારે બીજા મિશને ક્યાં જવાનું છે. આપણે આવી ગયા છે એક દરિયા, એનું
ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદી ભેગી થાય છે. તો હાલે હું તમને દેખાડો હોય છે. જોવાય આમ 3 નદી મહાસંગમ એવું કંઈક છે. જો તમે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ફાલકા. કૃષ્ણ અને રાધાનું મંદિર છે, વિશાળ જૂનવાડી બહુ જ મોટું મંદિર છે. આપણે અહીંયા આવી ગયા છીએ ને અહીંયા વરસાદે ચાલુ છે. તમે જો ને અહીંયાના કંઈક કૂવા જેવું લાગે છે. ને જો તમે એનો વ્યૂ એકદમ મસ્ત છે. જૂનવાડી મંદિર એવું થોડુંક લાગે ગાઈસ. થઈ ગયો અહીંયા આટલો વરસાદ આવ્યો ને એમાંય જો તમે ને હજી વરસાદ આવે જ છે. સમજો વાવાઝોડા જેવું લાગે થોડુંક ઘણું. ઓ હવે તો પાણી ભરાઈ ગયું, આપણે જવું એ મુશ્કેલ છે. પલરી જાવ, સાચી વાત છે. જો તમે હલો, મારા 2 મિશન કમ્પ્લીટ થઈ ગયા છે. ત્રીજા મિશને જઈએ ને એ અમે તમને નહીં કહે કેમ કે થોડીક સરપ્રાઈઝ રાખવાની અમારે કે અમે ક્યાં જઈએ. અને જો વરસાદ આવી રહ્યો છે ભાલકામાં, અમે દર્શન કરીને નીકળી ગયા. હાય ગાઈઝ, તો હવે આપણું જે ત્રીજું મિશન હતું એ ક્યાં છે તમને લોગામ લાઇટ થઈ જ ગઈ છે. ક્યાં કંઈક આમ જાણીતું લાગે છે તો હું તમને કહી દઉં કે આ હે ને સાસણ ગીરમાં અમે જઈએ અત્યારે. તો અમે અડધે પહોંચી ગયા છીએ અને પછી હવે અમે જાહું સફારી પાર્કમાં. તો અમારો બ્રેક પૂરો થઈ ગયો હતો અને હવે અમે ફાઇનલી લીધી છે. જો તમે અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અમારી સોનું અને અમે બધાએ રેડી થઈ ગયા છીએ, નાસ્તો પાણી થોડો. અને બસ જો હવે લાયન દેખાય એટલે હું તમને પહેલાં બતાવીશ. ઓકે, એન્ટ્રી લઈ લીધી છે અમે અમારી જ ગાડીમાં. બાકી અમારા સોનુને લઈને પણ થોડીક હંગરીને રાખવાની અમારે એને. હાલો હવે ચારે બાજુ જોવાનું ચાલુ કરી દેવું પડશે. જે કઈ દેખાય નસીબ આપડા. એવું તું ક્યાં રેસ? અહીં જ રેસ તું? આ બહેણી આખી દે બોરની. હે મમ્મી કી જાય લે તારો નાસ્તો. ના બાય.